પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પોતાનો કાર્યક્રમ પૂર્ણ કરીને ટેન્ટ સિટી પહોંચી ચૂક્યા છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિવિધ રાજ્યોના જવાનોએ પરેડ યોજી અને પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું। ત્યારબાદ પ્રધાનમંત્રી હવે ડીજી કોન્ફરન્સમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે। તો વહેલી સવારે જ્યારે વડોદરા એરપોર્ટ પર વડાપ્રધાનનું આગમન થયું ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું। મુખ્યમંત્રી રૂપાણી અહીં ઉપસ્થિત હતા તો ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ હાજર હતા, જેમના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। તો નર્મદાના સાધુ બેટ પર ચાલી રહેલી વાર્ષિક ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સ જેનો આજે બીજો દિવસ છે અને પ્રધાનમંત્રી સિવાય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજુ, હંસરાજ આહિર પણ ઉપસ્થિત રહેશે। 20 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી ચાલનારી ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સ જે કુદરતના રમણીય નજારા એવા કેવડિયા કોલોનીમાં આવેલ ટેન્ટ સિટીમાં આયોજિત કરવામાં આવી છે। તો આ કોન્ફરન્સમાં ડીજી, એડીજીપી, એજીપી આવી પહોંચ્યા છે। ટેન્ટ સિટી 2 ખાતે કોન્ફરન્સનું આયોજન અને સુરક્ષા વ્યવસ્થાનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સેન્ટ્રલ અને સ્ટેટ હાઈવે, ગુજરાત એટીએસ અને અન્ય એજન્સીઓએ પણ અત્યારથી જ સુરક્ષા વ્યવસ્થાની સંભાળી છે વ્યવસ્થા। ત્યારે ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સમાં દેશની આંતરિક સુરક્ષા, સીમા સુરક્ષા, આતંકવાદ, નક્સલવાદ અને હાલમાં વધી રહેલ સાયબર અટેક પર પણ મનોમંથન કરવામાં આવશે। તો આ તમામ મહત્વના મુદ્દા રહેશે અને દેશની સુરક્ષા માટેના પડકારો માટે મહત્વની ચર્ચા બાદ એક્શન પ્લાન પણ બનાવવામાં આવશે, જેને અમલમાં પણ મૂકવામાં આવશે। તો દિશા સૂચના માટે કરવામાં આવશે। વડાપ્રધાન પણ સંબોધન કરશે। રવિ અગ્રવાલ કેવડિયાથી લાઈવ આપણી સાથે જોડાયા છે। રવિ, જે રીતે આ કૂચનો પરેડનો કાર્યક્રમ યોજાયો અને ત્યારબાદ હવે ડીજી કોન્ફરન્સ માટે પણ વડાપ્રધાન પહોંચી ચૂક્યા છે ટેન્ટ સિટી ખાતે, વધુ માહિતી જણાવશો। બિલકુલ, વાત કરવામાં આવે તો જે રીતના આજે ડીજી કોન્ફરન્સનો બીજો દિવસ છે અને બીજા દિવસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડીજી કોન્ફરન્સમાં પહોંચી ચૂક્યા છે અને તેમને બીજા દિવસની ડીજી કોન્ફરન્સનો પ્રારંભ કરાવી દીધો છે। ડીજી કોન્ફરન્સના પ્રારંભ પહેલાં તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગયા હતા, જ્યાં એકતા પરેડ યોજવામાં આવી હતી। હું તમને સ્ટેચ્યુ ઓફ યુનિટી બતાવવા માંગીશ, કેમેરામેનને કહીશ કે જે રીતના આ સ્ટેચ્યુ ઓફ યુનિટી આપ જોઈ શકો છો કે ત્યાં જ પ્રાંગણમાં એકતા પરેડ યોજાઈ હતી કે જ્યાં ખાસ કરીને જે વિવિધ ગુજરાત પોલીસ ઉપરાંત કેન્દ્રની જે પોલીસ છે તેમની દ્વારા પરેડ કરવામાં આવી હતી। અને જે વખતે પરેડ ચાલતી હતી તે વખતે આપણા નર્મદા જિલ્લાના જે સ્થાનિક સંવાદદાતા છે જયેશ દોશી તે ઉપસ્થિત હતા અંદર। ત્યારે કયા કયા પ્રકારની પરેડ કોના દ્વારા કરવામાં આવી તે તેમની સાથે વાતચીત કરીશું અને ખાસ કરીને કયા કયા પ્રકારની એક્ટિવિટી પ્રધાનમંત્રી અને તમામ અધિકારીઓ કરી હતી। જયેશભાઈ, કયા પ્રકારની જે પરેડ છે કોને કોને દ્વારા કરવામાં આવી હતી? ખાસ કરીને સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે ખાસ આ એક એકતા પરેડ રાખવામાં આવી છે। અને એકતા પરેડની જો વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા આવ્યા તેવા તરત જ ગુજરાતના વિવિધ પોલીસ જે છે પોલીસ દ્વારા વિવિધ પરેડ કરવામાં આવી હતી। ખાસ કરીને ગુજરાતની સ્પેશિયલ કમાન્ડો જે ફોર્સ છે, ચેતક છે, કમાન્ડો સાગર પ્રહરી છે, મરીન કમાન્ડો છે, સીઆરપીએફની કોબ્રા કમાન્ડો, બીએસએફની ક્રિક કમાન્ડો, એનએસજી કમાન્ડો, સીઆઈએસએફની એસએસજી કમાન્ડો દ્વારા ખાસ ડ્રીલ પ્રદર્શન કરાયું હતું। અને કહી શકાય કે સમગ્ર રાજ્ય તથા કેન્દ્ર પોલીસ દ્વારા
પોતપોતાના યુનિટ ધ્વજ દ્વારા એક સ્મરણાંજલિ આપવામાં આવી હતી. દરેક પોલીસ જે છે તે કેન્દ્ર અને રાજ્યના દરેક પોલીસ તેમના યુનિટના જે ધ્વજ આવે છે તે ધ્વજ લઈને અહીંયા આવેલા હતા અને જે બાજુમાં જે પગથિયા છે તે પગથિયા ચડીને સરદાર વલ્લભભાઈ પટેલના પગ પાસે જઈ અને ખાસ કરીને આ ધ્વજ દ્વારા તેમને એક સ્મરણાંજલિ આપી હતી. એના ઉપરાંત ખાસ વાત કરીએ તો પેરામિલિટરી બેન્ડ દ્વારા જે રાજ્યની કહું કે સમગ્ર ભારતની પ્રથમ મહિલા પોલીસ બેન્ડ છે એ પ્રથમ મહિલા પોલીસ બેન્ડે પણ સંગીત સાથે સુરાવલી રેલાવીને ખાસ કરીને અહીંયા ગાડી એક રાઇફલ ડ્રીલ પણ કરી હતી અને એક કહેવાય છે કે સમગ્ર ભારતમાં મહિલાની પ્રથમ રાઇફલ ડ્રીલ હતી અને તેનો આ ડ્રેસ કોડ છે તે સરદાર વલ્લભભાઈ પટેલે નક્કી કર્યો હતો. એટલે કહી શકાય કે સરદાર વલ્લભભાઈ પટેલને સાચી શ્રદ્ધાંજલિ આજે પોલીસ દ્વારા આપવામાં આવી રહી. બિલકુલ, સરદાર વલ્લભભાઈ પટેલને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તે ઉપરાંત એક મહત્વની વાત હતી કે તમામ અધિકારીઓની સાથે તેમના પરિવાર સાથે નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીઓએ ફોટો સેશન કરાવ્યું હતું અને તેના પણ જે એક્સક્લુઝિવ જે વિડીયો ફૂટેજ છે તે ઝી 24 કલાક પાસે આવી ગયા છે. આમ કહી શકાય કે અત્યારે ડીજી કોન્ફરન્સનો પ્રારંભ થઈ ચૂક્યો છે જે સાંજ સુધી ચાલશે અને ત્યાર પછીનું જે સાંસ્કૃતિક કાર્યક્રમ છે તે માં પ્રધાનમંત્રી મોદી તમામ અધિકારીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભાગ લેવા માટે આવશે. જી રવિ, આભાર સમગ્ર માહિતી માટે.